નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ગાંધીધામ મધ્યે જેપી નડ્ડા સાહેબની આજે રોડ શો છે। એના ભાગરૂપે તમે અત્યારે જોઈ શકો છો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એમનું સ્વાગત માટે અહીંયા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણીઓ આપણા સાથે છે। શું નામ છે આપનું? डॉक्टर नरेश एल जोशी। જી, આજે नड्डा साहेब આવી રહ્યા છે, रोड शो છે, તો આટલી ભવ્ય તમે સ્વાગત માટે આયોજન કર્યું, શું કહેશો? અમારો સમસ્ત બ્રહ્મ સમાજ આજે જેપી નડ્ડા સાહેબનું સ્વાગત કરવા ઉત્સાહભેર અત્યારે ઉમટ્યો છે અને અમે રાષ્ટ્રવાદમાં માનીએ છીએ અને દરેક વ્યક્તિને અપીલ કરીએ છીએ કે ભાજપને મત આપે અને બ્રહ્મ સમાજ હંમેશા ભાજપની સાથે જ રહ્યો છે અને સાથે રહેશે। શું કહેશો? આજે ફેર 400 પારનું કહે છે, તો શું કહી રહ્યા છો તમે? બિલકુલ સાચી પર છે આગાહી, સાચું કહે છે? બિલકુલ સાચું। શું નામ છે આપનું? शिव कुमार कौशिक। શું કહેશો? सनातन धर्म के लिए हम समस्त ब्रह्म समाज बीजेपी को वोट करेंगे। अब की बार 400 पार। જી, શું નામ છે? सुखबीर शर्मा। શું કહેશો શર્માજી? अब की बार 400 पार, बल्कि 411 पार। 411 हाँ, एक बार फिर मोदी सरकार। जय सिया राम। अब की बार फिर से मोदी सरकार। શું નામ છે આપનું? રમેશ જોશી। શું કહેશો રમેશ? બસ મોદી સાહેબના બિલકુલ મોદી સાહેબના નેતૃત્વમાં પાછી ત્રીજી વખત ભાજપની સરકાર બને અને સનાતન ધર્મ માટે જે મોદી સાહેબે જે કામ કર્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને ગુજરાતના પનોતા પુત્ર છે અને અબ કી બાર 400 પાર। જય જય પરશુરામ। હા વિકાસભાઈ, શું કહી રહ્યા છો ઇલેક્શનને લઈને? સમસ્ત બ્રહ્મ સમાજ તાલુકાના સમગ્ર ભૂદેવો આજે આ એક જગ્યા ઉપર મળ્યા। એ બહાને પરશુરામ જયંતિનો અવસર પણ આવી રહ્યો છે અને નડ્ડાજી અમારા સમસ્ત બ્રહ્મ સમાજનું એક રત્ન છે। પોતે પણ બ્રાહ્મણ હોવાથી અમે પણ બ્રાહ્મણ છીએ, તો એક ઈ પણ નાતો પણ પાર્ટી અને હિન્દુત્વ સનાતન ધર્મની જે આજે આવડી મોટી શ્રીરામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, હરેક 370 જેવી કલમ જે હતી જમ્મુ કાશ્મીરમાંથી જે નાબૂદ કરવામાં આવી, આવા મોટા કાર્યો નરેન્દ્રભાઈ દ્વારા જે કરવામાં આવ્યા, જે અર્થે આખો સનાતન ધર્મ એક સ્તંભ થઈ અને ઊભો છે અને આગળ પણ ઊભો રહેશે। અબ કી બાર 400 પાર, મોદી સરકાર।